इश्क जैसे है एक आदि, इश्क है एक तूफान, इश्क के आगे बेबस है दुनिया में हर इंसान। इश्क में सब दीवाने हैं, इश्क में सब हैरान, इश्क में सब कुछ मुश्किल है, इश्क में सब आसान। देखो प्यारे ये नजारे ये दीवाने ये परवाने हैं इश्क में जैसे। हाय तुमसे मिलके दिल का है जो हाल क्या कहे, हो गया है कैसा ये कमाल क्या कहे। वन बाय वन करो, वन बाय वन। उठो बांध खाली अड्डाड़ो खाली आम अड्डाड़ो અહીંયા જો વિજાપુર ભરતલાલ ભીખાલાલ વિજાપુર એની સામે પહેલા દાસ મિત્રો રસોડામાં આવી ગયો હું તો મેડમ રસોડામાં આવી ગયા અને કંઈક બટાકા તૈયારી કરી છે બનાવો અત્યારે હનો વઘાર કરો મેડમ બટેકાનું કરીએ એક બીજું કરો જવું કરો ચેવું કરો તમે બીજું વસ્તુ બનાવવાનું છે હજુ તો અંદર તેલ લીધું હો થોડું બટેકાનું બનાવીએ ગેસ ચાલુ થઈ ગયો અંદર તેલ આવી ગયો ઓકે અંદર મસાલા બધા કરો આટલું જ શાક આટલું કણ પોકશે હજી આટલું બીજું છે અને હજુ બીજું બનાવવાનું છે એવું મતલબ સિક્રેટ બીજું સિક્રેટ છે એક બનાવ્યું હો એક આ બનહન બીજું સિક્રેટ કહેતા નહીં જોઈએ પછી શું બનાવાય સિક્રેટ વસ્તુ જોઈએ પછી મિત્રો તેલ આવી ગયું હવે તો નાખો રાયડો આવ્યો હિંગ આવી જીરું બટાકા નાખે મરચું પછી નાખે એટલે બળે નહીં એવું ને મરચું પછી નાખશે બરો નહીં મરચું બળે મસ્ત કલર વાળો વઘાર થઈ ગયો એટલે નાખી એટલે હવે મરચું આ નાખ્યું કઈ નાખ્યું તીખું તીખું થોડું કાશ્મીરી નાખી લે કાશ્મીરી નાખ્યું કલર આવી જાય જોઈ મીઠું નાખ્યું કોને નહીં વેલવાનું ના રેડી થોડું તેલમાં ચડે ને બટાકું એમાં એકવાર ચડવા દેવાનો કલર આવી જાય જો પાણી દીધું મસ્ત સિક્રેટ રેસીપી હો પણ કહેતા નહીં હું બનાવી હો ખબર હશે હું બનાવી સિક્રેટ એ તો એક વસ્તુ બનાવી હો ને એક બટેકાનું શાક બનાવ્યું ને બીજું એક બનાવવું હો એમાં તમારી જરૂર છે મારી જરૂર હો મદદ તમારી વાત છે તો મારા ઉપર બનેવું નહીં નક્કી થઈ ગયું એ તમે સરસ વિડીયોમાં મિત્રો જોઈ લો હું બનાવવાનું કે હો હું બનાવું જોઈ લઉં પછી જો મિત્રો સિક્રેટ રેસીપીની તૈયારી થઈ ગઈ હા સિક્રેટ જો લસણ ડુંગળી અને મરચા મને ખબર પડી જાય સિક્રેટમાં મારી મદદ છો પછી તમને કહું જો મિત્રો લસણ ડુંગળી અને મરચા મિક્સરમાં ક્રશ કરવા માટેની તૈયારી થઈ ગઈ હા મસ્ત ક્રશ થઈ ગઈ છે મસ્ત ક્રશ થઈ ગઈ જો મિત્રો મેં લસણ ડુંગળી મરચા ક્રશ કર્યા હા અને મેડમ લોટ બાંધો હા લોટ બાંધો મેડમ ભાખરીનો લોટ શાકમાં સિક્રેટ રેસીપી
જબરું કહેવાય ભાઈ. શાકમાં ભાખરી. તમારે કોઈ આવી રેસીપી બનો તો કોમેન્ટ કરજો. હમ. અમારી રેસીપી અમારા ઘરમાં આવી વારંવાર બનાવ્યો. તો આ બટાકાની સબ્જી તૈયાર થઈ જાય. જો મસ્ત બની જાય, એકદમ કોરી બનાવવાની. હા, કોરી બની જાય પછી બીજું શું મિક્સ કરવાનું જોઈએ. પછી બીજું શું બનાવી જોઈ લઉં. મેડમ હાથ ધોવા જ્યાં ધોવા દઈએ આપણે ફટાફટ. ઓહો, મસ્ત સબ્જી બનાવી છે. મજા આવી જાય. હાથ તો કોબી ટામેટાની સબ્જી છે. તો મિત્રો આ તેલ આવી ગયું. હવે કરો વઘાર કરો. હવે આનો વઘાર આજે કરો. દહીં તીખારી બનાવવાનું છે. ઓહો હો, દહીં તીખારી. ચલો જુઓ મારી જોડે, તમે પણ શીખો. વાત તો પેલા વઘાર કરી દેવાનું. હમ. એમાં શું આવશે? હળદર નાખવાની અંદર. હળદર. હમ. સરસ સરસ. પછી તીખું મરચું. તીખું મરચું, હમ, જે આપણે તીખું ખાતા હોય એ રીતે. બરોબર. એટલે મને આવડી ગયું. તમારી જોડે કાશ્મીરી આવશે ને? હા, કાશ્મીરી કલર માટે. આમાં તેલ વધારે જોવો ને? તેલ કાશ્મીરી વધારે જોવો. હમ. બરોબર. તેલ વાળું હોય તો થોડું સારું લાગે. એવું હોય ને? દહીં આવે એટલે સરસ સરખું માપનું થઈ જાય દહીં તીખારી. સરસ. બરાબર ચડી જાય ને ગ્રેવી. આ શું હો? મીઠું. મીઠું માપનું નહીં ને? સ્વાદ મુજબ. બરોબર. થઈ ગયું? ચડી ગયું? હવે બોલો, મસ્ત મસાલો ચડી ગયો. ગ્રેવી સરસ થઈ ગઈ. ડુંગળી ચેરી ખબર છે થોડો ચડી ગયું. ઉપર તેલ આવી જાય એટલે ચડી ગયું. હા, તેલ આવી ગયું. હા, બરોબર. તેલ છૂટો એટલે ચડી જાય. કોથમીર નાખવાની અંદર નહીં? હવે કોથમીર નાખી, પછી થોડું ઠંડુ થાય ને પછી દહીં નાખવાનું. એટલે દહીં બરોબર. ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ કરી દેવાનો. અને ચાલુ ગેસમાં નાખો તો શું થાય? પછી દહીં પેલું ઓગળી જાય, ઘટી જેવું થઈ હા જાય. હા, ફાટી જાય. દહીં ચાર્જ થઈ મસ્ત જાય. દહીં તીખારી સરસ થઈ જો જાય. રે વાહ, મસ્ત કલર આવ્યો. તો હવે બંધ કરી દેવાનો ગેસ. હવે બંધ કરી દે, થોડી વાર વાહ વાહ, દહીં આવી ગયું. ઠરી ગયું હવે. ગ્રેવી ઠરી છે. વાટકી દહીં લીધું, પણ દહીં કેવું લેવાનું? ચોસલા વાળું. પેલું અમૂલ નું રહ્યું ને દહીં પછી વેરાઈ જાય, ઘટી જેવું થઈ જાય. હા હા, અમૂલનું પેલું આવે. હા, ના ના, દહીં સરસ લાગે તમને નાખો તો. બરોબર. આ દહીં મજા આવે. આખું નાખો એટલે મજા આવે દહીં ખાવાની. વાહ રે વાહ, મસ્ત સરસ દહીં થઈ તીખારી. જાય. જેટલું દહીં જોવો એટલું નાખવાનું. બરોબર. થઈ જાય. સરસ બને છે એકદમ મસ્ત. મિત્રો, મેડમે ભાખરી બનાવી દીધી. બહુ મસ્ત સરસ ભાખરી બનાવી. જોઈએ હવે. આ તો પેલા હું આમાં કોબી ટમેટાનું શાક બનાવ્યું. બરોબર. સરસ સરસ. પછી આમાં બટેકાનું બનાવ્યું. અરે વાહ, કલરફુલ શાક બટાકાનું તો. સરસ સરસ. પછી આમાં દહીં તીખારી. દહીં તીખારી. તમે એને શાકમાં મિક્સ લઈને ખાઓ ને. બધું મિક્સ કરી દેવાનું. બધું મિક્સ લઈને ખાવાનું. એનો મતલબ શું? એનો હોટલ જેવો ટેસ્ટ આવે. તમને એક શાક ના ભાવતું, બટેકાનું ના ભાવે, કોબી એકલી ના ભાવે. બધું ભેગું કરીને ખાય એટલે હોટલ જેવો ટેસ્ટ ને હોટલની ફિલિંગ આવી જાય. દહીં નાખીને ખાઓ એટલે મસ્ત શાક લાગે દહીં તીખારી. બરોબર. જોઈ લો મિત્રો, મસ્ત રેસીપી હો. આમ તો સિક્રેટ આવું દરેકના ઘરમાં આવું બનતું જ હોય, પણ આ જેવી વસ્તુ હો ને આ યુનિક હો. અમારા ઘરમાં આવું બહુ બને કે દહીંની કઢી હોય અને મિક્સ સબ્જી હોય. શિયાળામાં તો મિક્સ સબ્જી અને દહીંની કઢી હોય ને એટલે વાર મજા આવી જાય. જાણે હોટલમાં ફ્રાય કરેલી સબ્જી ખાઈએ ને એવો ટેસ્ટ આવે. એકદમ મસ્ત. અને એકદમ આના જોડે મસ્ત પોચી પોચી એકદમ ક્રિસ્પી એનો બિસ્કિટ જેવી ભાખરી હોય અને રાત્રે દૂધ હોય એટલે મજા આવી જાય એકદમ ખાવાની. જોઈ લો, મસ્ત મિક્સ શાક, એકદમ ચટાકેદાર કલરફુલ શાક, ભાખરી અને દૂધ. જોઈ લો, બહુ મસ્ત એકદમ મસ્ત મસ્ત ખાવાની મજા આવી જાય એવું. એકદમ દેશી બટાકાનું શાક, કોબી ટામેટા અને દહીંની કઢી. એટલે મતલબ એના દહીં તીખારી. કેવું મસ્ત બની મેડમ. સરસ. મેડમે મહેનત બહુ કરી.
હોટલ જો પરસો થઈ ગયો તાપ તાપ તો અમારા તમે અમારો એસી કરી દીધી હો તાપ તાપ થઈ ગયો એસી કર્યું રસોઈમાં તાપ લાગી ગયો એસી માં અમારો કે હું મિત્રોને મિત્રોને કે અમારો વિડીયો જોઈને તમે બનાવજો આવું અને અમારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરોબર અને આ વિડીયો કેવો ગમ્યો હમ એ મિત્રો કહેજો અને અમારું આ ભોજન હમ રાત્રિનું કેવું બને છે કોમેન્ટમાં જરૂરથી તમે લખજો હમ. તો જય માતાજી મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા દિવસે જય રામદેવ પીર મિત્રો